એમના દૂત જેનો જીવ લેવા આવે અને દૂત જીવ લે એ વખતે ભીષ્મ એમ કે છે અત્યારે તમે ગયા જાઓ 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી કે એવો સિદ્ધ પુરુષ વિચાર કરજો, પોતાના મોતને રોકી કે એનામાં શક્તિ કેટલી છે. એને બાણની પથારીમાં હું પડ્યું તો આપણે કેટલાના બૂસ માર્યા એ જોવું નહીં જોવે. આપણે આપણા કર્મ નહીં ભોગવવા પડે. કર્મ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ, અખિલ બ્રહ્માંડના માલિકને ખબર ન હોય કે હું આ બેહીશ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. બધી ખબર હોય પણ બાપુ કર્મ તો કોઈને છોડ્યું નથી. જોકે મને આમાં કર્મમાં ભાવમાં એમાં કઈ ખબર નથી પડતી, પણ આ બધા કહે છે એટલે કહું ને કે હું તો એમ કહું કે ભાવ છે, ભાવ ની વાતો કરે ઓલા ભાવમાં ને ઓલા ભાવ. મને એમ થાય કે કાલની ખબર નથી, ભાવની શું ખોડવી છે કોઈને ખબર કાલ શું બનવાનું છે. અરે એની ક્યાં વાત કરો, તમે આવ્યા છો ક્યાંથી લો એ કોઈને ખબર હોય. કોઈ જવાનું ગમે હોય, આવ્યા એ કોઈને ખબર છે તો હું લેવા છો આપણા ફીંદવા જોઈએ. આ વર્તમાનમાં જીવન ભૂતકાળ ને ભવિષ્યકાળ ને જવા દો ને જે હોય. આપણે કેમ આવ્યા એ કયો સમય આવવાનો નથી, હવેનો સમય કેવો આવવાનો છે એ ખબર નથી. તો હું ડગામાં ઠેકડા ભરવા. આજ આપણે અહીંયા માતાજીના સાનિધ્યમાં ભજનના પ્રોગ્રામમાં બેઠા છે. બસ એટલી જ વાત રાખો ને, આગળની વાત એની પાસે હોપી દો કરશે કરવું છે. પણ આ તો કે 2 દી પછી મારે આમ કરવું છે, 5 દી પછી આમ કરવું છે, મહિના પછી આમ કરવું છે. તા તો કે ઓલા ભાઈ તું કે ગયા લ્યો કરો લ્યો. અરે કઈ નથી થતું, એને હોપી દો બધું ઈ કર્યા કરે. મારે આજ 5મી રાત છે, આ બધા મારી હારે છે. 5મી રાત છે અને હજી 2-3 રાતો હજી અમારે આ વખતે હવે રાજકોટ બાજુ કાલ જવાનું છે. આમ આઈપા ખેપ મારી હતા સુધી, હવે આમ ખેપ મારવાની પણ લડવાનું છે. બસ આપણને એક જ વાત છે કે આ શરીર જ્યાં સુધી સહકાર આપે, એક આવા 5-10 આત્માને મોજ આવતી હોય તો આ દેહને એક દી દુનિયા દિવાળી જ મૂકવાની છે. તો આ દેહ થી આનંદ આવતો હોય આ દેહને શું હાચવીને શું કામ છે, લડી જ લેવાય ને. કહેવાનો મારો અર્થ એ છે કે એક માણસ જો માણસને ઉપયોગ ન થાય ને તો એને જીવવાનો કોઈ અધિકાર જ નથી. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે કોઈ સાધુ હામો મળે, કોઈ ભક્તિવાન માણસ હામો મળે અને મોઢામાંથી જો સીતારામ ન બોલી શકો તો કે મરી જાય એ કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. માણસ સીતારામ બોલી શકે ને ભલા માણસ. કૂતરું આપણને હામું મળ્યું એને બિચારાને ઘણું બોલવું હોય પણ બોલી શકે. તો તમને બોલતા આવડે છે તો તમે બોલતા નથી. અમારા ગુરુ તો બાપુ અમુક શબ્દો અમને ઈ કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવા. તમારું કૂતરું તમને નથી ઓળખતું, શું દુનિયા તમને ઓળખે. અરે સંતોના શબ્દો બાપુ કાળજુ કાપી નાખે, કાળજુ મારા રામ. હજી તમને મને નક્કી જ નથી થયું ભજન કોને કહેવાય. એક ભજન કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાગી નાખે કે નહીં કો હોય આવું? અમે કહ્યું છે હોય લો, એ તમને નો સમજાય તમારો પ્રશ્ન. આના માટે જ બાપુ સદગુરુ જોવે. પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. ભજન કે છે કે સાચી વાત. આનો ખુલાસો કરવા માટે સદગુરુ જોવે. ગણપતિ કે ભોળાનાથ નો દીકરો અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું કામ કાપીને લગાડ્યું અને હાથીનું માણસના શરીર ઉપર લાગે આવડું આવે આ પીઠ થાય તમને જેમ લાગે છે સાચું, નકર તો આધુનિક યુગ છે, ખોટું ન હાલવા દે. આ સમજવા માટે સદગુરુ જોવે. આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. આની માટે બાપુ સારા સદગુરુની જરૂર પડે. સદગુરુ વિના બાપુ આ તમને મને સમજાય નહીં. ભજનના ભરોસે તમે રહ્યો, ભજનના ભાવથી રહ્યો, ધીરે ધીરે તમને પગથિયે ચડશો તો સમજાય જાય. એક દી પાથરું તમે કહેતા એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. આના એક આધારે તમે હાલ્યા કરો ને તો એક દી વહેલો મોડો પ્રકાશ થાય ને થાય. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા. આપણા શ્વાસા આપણે હોઈ જાય તો ચાલુ રહેશે. હાકે છે કોણ બોલો? હોઈ જાય તો આપણા ઉપરથી ઉંદડા કે મીંદડા કે યારું કે ગમે એવી ખબર નથી રહેતી. તો આપણા દેહ ની દિશાની તો ખબર રહેતી નથી. તો શ્વાસા તો ચાલુ જ હોય છે.
તો ઈ કોણ ચાલુ રાખે? તો એવું નથી લાગતું કે આપણા ભેગો ભગવાન છે ને આપણે દ્વારકા સોમનાથ આંટા મારી? 21,600 શ્વાસ આ ગંગા સતી કે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોવાની સૂચ. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નાભીથી ઉઠે છે, નભમાંથી આવે છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કાંઈ. પોતાની અંદર જઈને બાપુ ફાંફા બહાર મારે છે. એટલે ઘણા એમ કે આવું કઈ હોય જ નહીં, આવું કઈ પણ નો જ હોય ને. તમે રખડો છો સરના, ખોટા સરનામાં રખડો છો, એટલે તમને કોઈ દી જિંદગીમાં નો મેળ પડે. આ સિટીમાં તમે જાઓ ને, વધારે પડતા ભણ્યા હોય ને, એ તો અમને એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે. હવે એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને, શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવ શિવ એક ક્યારે થાય? ભજન થી થાય. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી ન થાય. અને ઈવડે છે ને પૈસા જ્યાં છે ને ત્યાં રોગે એટલા છે, તમારે જોવું જોઈ લેવો. આપણા ગામમાં બાપુ પૈસાદાર માણસ હોય ને બાપુ કઈક ને કઈક તકલીફ હોય શરીરની, લખી લેજો. વધુ પડતા પૈસા હોય 8 દી 8 દી બીપી મપાવતા. અને ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવા આ પૈસાને? અને આ તમે જુઓ, માગણ ઝૂંપડામાં રહેતા આખી દુનિયામાંથી બાપુ રોટલા માગીને લાવે, ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી રોગ થયો નો થાય. ઓલો ત્રાજવું લઈને બેઠો છે ને, બધાની ખબર છે ભલામણ. તમારી ને મારી બધાની એને ખબર છે. એને બાપુ નો ટીકડી નો લેવી પડે. એમ તમારે અને મારે કાંઈક માણસને જો મદદરૂપ થાય ને તો આની જ મજા છે. બાકી વાતમાં કઈ છે ને. એટલે જલિયાણની ઝૂંપડી આવ્યા પછી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ભાગ્યો વાણીમાં એવો પુરાવો આપે છે. શું કહે છે? વચન માંગતા પ્રભુએ માંગ્યો, એ લેવા જાણે હુકમ લાગ્યો. એ કરવો હોય તેનું તો ઉઠી ગઈ મારી જલારામ યોગી તે મારા મનના મારી.
રાજો એ મળી જાય તો રાવો એ રેડીએ તો મેં કીધું એક ગુરુ મહારાજની વાત છે. એક નાની એવી વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. એક રામાયણનો પ્રસંગ છે. સદગુરુ સિવાય બાપુ તમને એક સદગુરુના શબ્દ ઉપર ભરોસો હોય તો બધું મળી જાય. અને સદગુરુના શબ્દો ઉપર ભરોસો રાખવાની વાત. બાકી ગુરુના ખીચામાં કઈ મુક્તિની પોટલીઓ નથી, આપણને આપી દે મુક્તિ મળી જાય. પણ ગુરુ કે ઈ કરાય, ગુરુ કરે ઈ ન કરાય. બસ ગુરુ કે આ કરો એટલે કરે જવાનું. બસ બીજું એમાં પછી અમુક તો ગુરુની મોહ થવા જાય. એમ નથી. પછી તમારામાં જ્ઞાન ગમે એટલું હોય પણ ગુરુથી મોટા તમે ન થઈ શકો. ખોટી વાત. એક રામાયણનો પ્રસંગ. ભીલની દીકરી બાબુ સબરી, એના ગુરુ માતંગ ઋષિ. 7-8 વર્ષની દીકરી અને માતંગ ઋષિ બાપુ એના ગુરુ મહારાજ એમ કે બેટા બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ. કોઈ જ્ઞાન નથી, વેદનું, શાસ્ત્રનું, માણાનું કોઈ. જંગલમાં જેમ જંગલના જાનવર જીવતા એવી રીતનું જીવન છે. પણ એક જ શબ્દ બાપુ ગુરુ મહારાજ નો પકડી લીધો અને બેહી ગઈ. ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું. રોજ આંગણો વાળી સાફસૂફ કરી અને રાહ જોવે, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી હીરો ઈ પ્રોગ્રામ. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે. 70, 80 વર્ષના વાણા વાઈ ગયા ભાઈ. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. આંખે પૂરું દેખાતું નથી, કાને પૂરું સંભળાતું નથી, શરીર સાથ આપતો નથી. વિચાર કરે છે કે મારા ગુરુએ કીધું છે, હજી રામ નો આવ્યા, હજી રામ નો આવ્યા. હું ગુરુ મહારાજને પૂછવાનું તો ભૂલી ગઈ કે રામ ક્યાં રસ્તેથી આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ પાસે શું વાહન છે, આવું તો મેં કઈ પૂછ્યું નથી. રામ નહીં આવે અને નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો કોઈથી ખોટું પડે નહીં. એટલો ગુરુ મહારાજ ઉપર ભરોસો નહીં. મારા ખોડિયામાંથી ત્યાં સુધી જીવ નીકળે નહીં જ્યાં સુધી મારો ગુરુ બોલ્યો એ સાચું ન પડે ત્યાં સુધી. કેવડો ભરોસો હશે. અને રામ ને લક્ષ્મણ બાપુ જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ વિસ્તાર આવ્યો ને, ઝાડવાના પાંદડા બાપુ પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. અને લક્ષ્મણ રામને કહે છે મને હવે કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે, હુકા પાંદડામાંથી તમારો અવાજ આવે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે લક્ષ્મણ, આપણે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા આજ આપણે સંતને મળવા જવાનું છે. આમે ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને વિચાર કરજો, એક સંતની ભાષા છે. સંત કહે છે એક જગ્યાએ બેહીને તમે 3.5 કરોડ નામના જાપ કરો ને, એટલે ધરતી માંથી અવાજ આવે ને દિવાલો માંથી અવાજ આવે. બાપુ સંતોનું મંતવ્ય છે. 3.5 કરોડ નામના જાપ એક જગ્યા ઉપર તમે કરો એટલે બાપુ આ પ્રકૃતિના ભજન તમારી હારે ચાલુ થઈ જાય. તો એને 70-80 વર્ષ સુધી રામનું ભજન કર્યું છે, પ્રકૃતિ ન બોલે. અને રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ ઝૂંપડીમાં એ બાઈ બેટી શું કરે છે જોતો. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષ નાગનો અવતાર બાપુ ધ્રુજી ગયો લક્ષ્મણ. હા હા હા, મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી, રોતી હતી, રામ ક્યારે આવશે, રામ ક્યારે આવશે. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું બેન માથે દી, તું સોએ કાંદનો બેલી, અમે તારા અંગ કહેવાઈ, બીજા કે આશરે લાઈ. અરે ચોથા આંસુ બાપુ રડતી રડતી ગાતી થયો. લક્ષ્મણ ઉભો ઉભો ધ્રુજી ગયો. કાલા ઘેલા અમે એ તારા કેવાય જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો
છો એક નોંધણી. સબરીને નહીં, આપણે બધાને જૂનો નાતો છે પણ આપણે બધા ભૂલી ગયા. બોલો ધરતી કપડા આવ્યો હતા બપા બધા બપોરે ધોનું બોલતા હતા શ્રી રામ. મેં કીધું આ પેલા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી ગઈ હતી, નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. ઓલો કોરોના આવ્યો હતો કોઈ કોઈને અડતું નતું. એટલે આ તારી વહુ છે ને એટલે મારી વહુ મારા છોકરા મારા બાપા કોઈ કોઈને અડતું નતું. જીસીબી થી પાણા હડશે લઈ હડસેલતા. આટલી જ વાર છે રામ, કાંઈ છે નહીં વાત. એટલે જ મહાપુરુષો તમને મને કહે છે કાંઈક કોકને મદદરૂપ થાજો બાપ. એક આપણી શેરીનો કૂતરો આપણે બટકો રોટલો નાખતા હોય ને, અજાણ્યો માણા નીકળે તો બાપુ કૂતરો તમને જાણ કરે કે આ આપણી શેરીનો માણા નથી. એટલી તો એને ખબર પડે છે. અરે જાનવર રાખતા હોય ને ખબર હોય કે જાનવરને તમે પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. પછી ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, ઘોડો હોય, એને પ્રેમ આપ્યો હોય, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. મારો ધણી શેરા હવે આ છોકરા વાયા નજર કરો તો ભાગી ગયા હોય, વાહ ભગવી નાખે ઉપર રહીને પરજા. એમ કોઈક જાનવરને પ્રેમ કરવો હારો નહીં. અરે એવા બુદ્ધિના ગાળિયા થયા છે. એક ગામમાં છે ને બે ભાઈ બધા આનંદની વાત કરો એક બે પછી મારી વાણી